નમસ્તે, આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો 18મી લોકસભાના સ્પીકર તરીકે ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય અને એનડીએના ઉમેદવાર ઓમ બિરલા બીજી વખત ચૂંટાયા છે. ઓમ બિરલા 17મી લોકસભામાં પણ સ્પીકર હતા. આ અગાઉ બલરામ જાખડને 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ ફરીથી સ્પીકરનું પદ મળ્યું હતું. વડાપ્રધાન મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તથા અખિલેશ યાદવ સ્પીકર વિશે શું બોલ્યા જોઈએ આજના આ વિડીયોમાં. સૌપ્રથમ વડાપ્રધાન મોદીની વાત કરીએ તો તેમણે કહ્યું કે હું મારા તરફથી અને આખા સદન તરફથી તમને અભિનંદન પાઠવું છું. અમૃતકાળના આ મહત્વપૂર્ણ કાળખંડમાં બીજી વખત આ પદ પર વિરાજમાન થવું એ ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારી છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે તમારો 5 વર્ષનો અનુભવ અને તમારી સાથે અમારો 5 વર્ષોના અનુભવ પછી અમને ભરોસો છે કે તમે આ સદનની ફરીથી આગેવાની કરશો. મને વિશ્વાસ છે કે તમે દરેક પગલે નવા કીર્તિમાન સ્થાપિત કરતા આવ્યા છો. તેમણે વધુમાં કહ્યું, બીજી વખત સ્પીકરનો કાર્યભાર સંભાળવો તે પણ એક નવો રેકોર્ડ છે. પૂર્વ સ્પીકર બલરામ જાખડને 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરીને ફરીથી સ્પીકર બન્યા છો. ત્યારબાદ તમે 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરીને ફરીથી સ્પીકર બન્યા છો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, સ્પીકર સર, હું તમને બીજી વખત સ્પીકર તરીકે ચૂંટાવા બદલ વિપક્ષ અને ઇન્ડિયા ગઠબંધન તરફથી અભિનંદન પાઠવું છું. આ સદન ભારતના લોકોના અવાજનું પ્રતિનિધિત્વ કરે છે. સરકાર પાસે રાજકીય સત્તા છે, પરંતુ વિપક્ષ પણ ભારતના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. વિપક્ષ તમને તમારું કામ કરવામાં મદદ કરશે. વિપક્ષનો અવાજ પણ આ ગૃહમાં સંભળાય તે પણ મહત્વપૂર્ણ છે. મને ભરોસો છે કે તમે ભારતના લોકોના અવાજનું પ્રતિનિધિત્વ કરવા માટે વિપક્ષને સદનમાં બોલવાનો મોકો આપશો. વિપક્ષનો અવાજને બંધ કરીને આ સદન ચલાવવાનો વિચાર અબંધારણીય છે. આ ચૂંટણીએ પુરવાર કર્યું છે કે ભારતના લોકો આશા કરે છે વિપક્ષ આ દેશના બંધારણને બચાવશે. તમે પણ વિપક્ષને સદનમાં બોલવા દેશો અને દેશના બંધારણને બચાવવામાં અમારો સાથ આપશો. તો આ તરફ અખિલેશ યાદવે કહ્યું કે હું તમને સ્પીકર તરીકે ચૂંટાવા બદલ ખૂબ જ અભિનંદન આપું છું. તમે જે પદ પર બેઠા છો તેની સાથે અનેક ગૌરવશાળી પરંપરાઓ જોડાયેલી છે. અમે બધા માનીએ છીએ કે તમે લોકસભાના અધ્યક્ષ તરીકે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેક સંસદ સભ્ય અને દરેક દળને બરાબર મોકો અને સન્માન આપશો. તો મિત્રો, હાલ માટે બસ આટલું જ. મળીશું નવા વિડીયો નવી અપડેટ સાથે. નમસ્કાર.